Good morning, students. Last time આપણે characteristic cause of transistor and common emitter connection and definition of H parameters topic 3.8 article 3.8 સ્ટાર્ટ કર્યું હતું અને આપણે H પેરામીટર્સને ડિફાઇન કર્યા હતા. ઇનપુટ ફોર H પેરામીટર્સ HIE, ઇનપુટ ઇમ્પિડન્સ RE that is reverse voltage ratio, HFE forward current transfer ratio અને આઉટપુટ HOE આઉટપુટ એડમિટન્સ. હવે આપણી નેક્સ્ટ ટોપિક છે ડિટર્મિનેશન ઓફ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ H પેરામીટર્સ ઓફ અ કોમન એમિટર કનેક્શન. હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે 4 કેરેક્ટરિસ્ટિક્સની પણ વાત કરી હતી. ઇનપુટ કેરેક્ટરિસ્ટિક, ફીડબેક કેરેક્ટરિસ્ટિક્સ, ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. હવે આ કેરેક્ટરિસ્ટિક્સને આપણે ડિટરમાઇન કરવાની છે. આ જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે પ્રેક્ટિકલી કેવી રીતે મેળવીએ એ આપણે જોવાનું છે. અને આપણે કેરેક્ટરિસ્ટિક્સ મળી જશે તો એ બધાના સ્લોપથી આપણે એચ પેરામીટર્સ પણ મળી જશે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે આપણે આ ફિગર ઉપર ધ્યાન દો. આપણે એક NPN ટ્રાન્ઝિસ્ટર લીધું છે કોમન એમિટર મોડમાં. NPN ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર મોડમાં લીધેલું છે. કોમન એમિટર મોડમાં છે NPN ટ્રાન્ઝિસ્ટર. બેઝ જે છે ઇનપુટ જે છે એ બેઝને આપ્યો છે અને આઉટપુટ કલેક્ટરમાંથી લીધો છે. હવે ઇનપુટ જે છે બેઝ ઉપર ઇનપુટ કરંટને મેજર કરવા માટે એક માઇક્રો એમીટર કનેક્ટ કર્યું. બેઝ એમીટર જે ઇનપુટ જંક્શન છે, બેઝ એમીટર જંક્શનમાં ઇનપુટ વોલ્ટેજ મેજર કરવા મેં એક વોલ્ટમીટર લગાવ્યું VBE. પછી આઉટપુટમાં જે કરંટ છે IC એને મેજર કરવા મેં કરંટ મીટર મિલી એમીટર લગાવ્યું. અને કલેક્ટર એમીટર જંક્શન જે આઉટપુટ જંક્શન છે એમાં મેં વોલ્ટેજ મેજર કરવા બીજું એક વોલ્ટમીટર લગાવ્યું. પછી ટ્રાન્ઝિસ્ટરના આપણે ખબર છે એમીટર બેઝ જંક્શન જે છે હંમેશા ફોરવર્ડ બાયસ હોવું જોઈએ. તો આ જો મેં VBB વડે આ કેપિટલ VBB વડે મારા NPN ટ્રાન્ઝિસ્ટરને ફોરવર્ડ બાયસ કર્યું છે. જો N ટાઈપનો એમીટર છે એ VBBના નેગેટિવ સાથે અને P ટાઈપનો જે બેઝ છે એ VBBના પોઝિટિવ સાથે. સેમ વસ્તુ મેં કલેક્ટર એમીટર જંક્શન સાથે કરી છે. એને પણ મેં કેપિટલ VCC વડે બાયસ કર્યું છે. હવે અહીંયા તમે જુઓ આ જે પોર્શન છે આ રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ ઓર તમે કહી શકો આ પોટ જેવું. તમે લેબમાં તમે જોઈ હશે સર્કિટ્સ જેમાં તમને આમે ગોલ પોટ જેવું આવતું. તમે આમાં એને ફરાવતા અને તમારો કરંટ કે વોલ્ટેજ જે હોય એ ચેન્જ થતો હતો. આ એ જ વસ્તુ છે કે કેટલો કરંટ અને કેટલો વોલ્ટેજ જવો જોઈએ એ કંટ્રોલ કરવા એક પોટેન્શિયોમીટર એક રિયોસ્ટેટ રાખ્યું છે. તમે આને બદલતા જશો આ રીતે તો તમારું આ બાજુ તમે આ રીતે બદલતા જશો તો તમારો આઉટપુટનો કરંટ કે વોલ્ટેજ બદલશે. આ બાજુનો તમે અગર પોટ ફરાવશો તો તમારો ઇનપુટમાં જે કરંટ IB છે ઓર VB આ પોર્શન ચેન્જ થશે. તો આ એક સેટઅપ સમજાઈ ગયું. હવે આપણે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડિટરમાઇન કરશું. ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ કોમન એમિટરના કેસમાં લાસ્ટ લેક્ચરમાં ધ્યાન આપ્યું હોય તો ઇનપુટ કેરેક્ટરિસ્ટિક વોઝ VBE versus IB when VCE was kept constant. ઇનપુટ કેરેક્ટરિસ્ટિક કેમ કહેવાય? કેમ કે આપણે ઇનપુટ ઉપર ધ્યાન આપીએ છીએ. ઇનપુટ વોલ્ટેજ વર્સિસ ઇનપુટ કરંટ. આપણા કોમન એમિટરના કેસમાં ઇનપુટ વોલ્ટેજ કેટલો છે VBE અને ઇનપુટ કરંટ કેટલો છે IB. તો VBE versus IB when VCE is kept constant. તો જે આઉટપુટ સાઇડ છે એને કોન્સ્ટન્ટ રાખીએ, VCE ને કોન્સ્ટન્ટ રાખીએ અને VBE વર્સિસ IB નો આપણે ગ્રાફ ડ્રો કરીએ. તો ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? આઉટપુટ જંક્શનના વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખીને ઇનપુટ જંક્શનના વોલ્ટેજ વર્સિસ ઇનપુટ કરંટ
એના ગ્રાફને આપણે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ કહીએ. હવે આને મેળવવાનો સ્ટેપ્સ, હાઉ ડુ વી ઓબ્ટેન ઇટ? તો આપણે ફર્સ્ટ તો મેં જે રીતે કીધું, વીસીને કોઈક એક વેલ્યુ ઉપર આ પોર્ટથી ફિક્સ કરીને વીસી ઇઝ ઇક્વલ ટુ કીપ વીસી ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ. તમે આમ પોર્ટ ચેન્જ કરી ફરાવીને એવી રીતે સેટ કરો કે આ વીસીઈ 0 થઈ જાય. પછી આ કોન્સ્ટન્ટ છોડી દો, વીસીઈને એમ જ છોડી દો, કોન્સ્ટન્ટ રહેવા દો. પછી તમે વીસી ઇઝ ઇક્વલ ટુ 0 સેટ કરી છોડી દીધું. પછી તમે ઇનપુટ સાઈડ આવો અને સ્લોલી તમે આ સાઈડના પોર્ટને ચેન્જ કરતા જાઓ અને આઈબીની વેલ્યુ ચેન્જ કરો. આ પોર્ટ વડે તમે આઈબીની વેલ્યુ ચેન્જ કરો અને વીબીની વેલ્યુ નોટ કરો. આ તમે ગ્રાફ જુઓ તો વીબીઈ વર્સિસ આઈબીનો છે. તમે વીસી ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ રાખી દીધું. પછી ધારો કે લ્યો તમે આઈબી ઇઝ ઇક્વલ ટુ 50 માઇક્રો એમ્પિયર અને આ પોર્ટ ફરાવી આઈબી ઇઝ ઇક્વલ ટુ 50 માઇક્રો એમ્પિયર સેટ કરી. વીબીની તમે વેલ્યુ નોટ ડાઉન કરી લ્યો. પછી પોર્ટ ફરીથી ફરાવી અને આઈબીને 100 માઇક્રો એમ્પિયર બનાવી દો. ત્યારે વીબી કેટલો છે એ નોટ ડાઉન કરો. પછી આઈબી 150 માઇક્રો એમ્પિયર કરી દો પોર્ટ ફરાવીને. વીબી મેજર કરો. એ જ રીતે તમે આગળ વધો. પછી તમે એ જે તમને ટેબલ મળે છે એનાથી તમે ગ્રાફ પ્લોટ કરશો તો આવો કંઈક ગ્રાફ મળશે. આ રીતે આ કર્વ મળશે. આ કર્વ તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 80 ફિગર 3.10 છે. હવે આગળ શું કરવાનું? આગળ એમ કરવાનું કે કીપ વીસીઈ મોર ધેન 0. તો હવે વીસીઈને તમે પહેલાં 0 વોલ્ટ રાખીને કોન્સ્ટન્ટ રાખી દીધું હતું. હવે તમે વીસીઈની વેલ્યુ કોઈક વેલ્યુ કોન્સ્ટન્ટ રાખો, પણ એ વેલ્યુ 0થી વધારે. ધારો કે 2 વોલ્ટ્સ રાખો. ચલો, વીસીઈની વેલ્યુ તમે બારેના જે પોર્ટ છે આ સાઈડ એ ફરાવીને વીસી ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ સેટ કરી દો. સેટ થઈ જાય એને પછી આને છોડી દો, કોન્સ્ટન્ટ રાખો. પછી તમે શું કરો કે ફરીથી તમે આ બાજુનો પોર્ટ ફેરવીને 50 માઇક્રો એમ્પિયર ઉપર વીબી નોટ કરો. પછી 100 માઇક્રો એમ્પિયર ઉપર કરંટ નોટ કરો ને આ રીતે સેમ પ્રોસિજર રિપીટ કરો. આઈબી ઇન્ક્રીઝ કરતે વીબી નોટ કરતા જાઓ અને પછી તમે ગ્રાફ ડ્રો કરો. તો આવી રીતે આવશે સેમ શેપ, જે વીસી ઇઝ ઇક્વલ ટુ 0 વાળો શેપ હતો પણ થોડોક ઉપર. આ જો વીસીઈ મોર ધેન 0નો આપણો કર્વ આવો આવે છે, ઉપરનો કર્વ. હવે તમને આ જે ગ્રાફ છે આનો સ્લોપ કેવો હશે? સ્લોપ હંમેશા del y બાય del x હોય, del y બાય del x. તો હવે del y બાય del x આ કેસમાં શું છે? del VBE બાય del IB. હવે તમને યાદ હોય તો del VBE બાય del IB was nothing but HIE, input impedance HIE is equal to del VBE by del IB. અહીંયા જુઓ, અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. સો this proves that slope of input characteristics is nothing but input impedance. તો આપણે આ ગ્રાફ ઉપરથી સ્લોપ ઉપરથી આપણે HIE મળી જશે. હવે આ ગ્રાફ આવો સુકમ છે એ વસ્તુ આપણે એનો ક્વોલિટેટિવ એક્સપ્લેનેશન જોશું. આ શેપ છે તો સુકમ છે એ આપણે એક્સપ્લેનેશન જોશું. તો હવે જ્યારે વીસી ઇઝ ઇક્વલ ટુ 0 છે, વીસી ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે અહીંયા કોઈ કનેક્શન નથી. જ્યારે વીસી ઇઝ ઇક્વલ ટુ 0 છે ત્યારે અહીંયા ભલે કોઈ કનેક્શન નથી પણ બેઝ એમીટરમાં તો છે. અહીંયા ધ્યાન આપો, બેઝ અહીંયા કાંઈ નથી. આટલો પોર્શનને તમે નિગ્લેક્ટ કરી શકો, બરાબર? તો વીસી ઇઝ ઇક્વલ ટુ 0 છે, આટલો પોર્શન તમે નિગ્લેક્ટ કરો છો તો
ટ્રાન્ઝિસ્ટરમાં તમે આટલો પોર્શન નિગ્લેક્ટ કરો તો તમે જોશો કે તમને એન અને પછી પી, એટલે આ શું છે, આ ડાયોડ જેવું છે. એન એક એન સાઈડ અને એક પી સાઈડ, આ ડાયોડ જેવું છે. અને તમને ખબર જ છે કે એમીટર બેઝ જંક્શન મારી હંમેશા ફોરવર્ડ બાયસ હોય. અહીંયા પણ જો મેં એમીટર બેઝ જંક્શનને ફોરવર્ડ બાયસ કરેલું જ છે. તો આટલા કલેક્ટર એરિયાને નિગ્લેક્ટ કરતા જે મારો એમીટર બેઝ જંક્શન છે એ તો ફોરવર્ડ બાયસ છે. તો આ જે વીસી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, વેન વીસી ઇઝ ઇક્વલ ટુ 0, તો મારું ટ્રાન્ઝિસ્ટર કઈ રીતે કામ કરે? એક ડાયોડના રીતે. કેવો ડાયોડ? ફોરવર્ડ બાયસ ડાયોડ. વેન વીસી ઇઝ ઇક્વલ ટુ 0, forward bias of emitter based junction makes it like a forward bias diode. હવે તમને ફોરવર્ડ બાયસ ડાયોડની કેરેક્ટરિસ્ટિક યાદ છે? ડાયોડ કેરેક્ટરિસ્ટિક યાદ કરો ને તો કંઈક આવી હતી. આમ કરીને પછી આમ રિવર્સ બાયસમાં આમ આવતી હતી, યાદ હોય તો. આમ આવે પછી આમ આવી જાય. આ જે પોર્શન હતો એ રિવર્સ બાયસનો હતો, આ ફોરવર્ડ બાયસનો હતો. તો ફોરવર્ડ બાયસ ડાયોડની ફોરવર્ડ બાયસ ડાયોડની કેરેક્ટરિસ્ટિક કેવી હોય? આઈ વર્સિસ વી આવી કંઈક હતી. હવે તમે આ ગ્રાફને આવી રીતે હું તમને બતાવું. આ હવે તમને લાગે છે આના જેવો ગ્રાફ લાગે છે? જો હવે તમને સમજાણું આવો શેપ શું કામ છે. હવે શેપ સમજાઈ ગયું. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું કે વીસી મોર દેન 0 નો ગ્રાફ જે છે એ અપવર્ડ શું કામ જાય છે, ઉપર શું કામ જાય છે? તો at constant VB, when VC increases, width of depletion layer at collector base junction increases. હવે તમે બેઝ એમીટરને કોન્સ્ટન્ટ રાખો, આ પોર્શનના વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખો. VBE એટલે વોલ્ટેજ અક્રોસ બેઝ એમીટર. અને તમે VCE ને વધારો, કલેક્ટર એમીટર જંક્શનના વોલ્ટેજને આ બાજુના આ કલેક્ટર ઉપર જે વોલ્ટેજ છે એને વધારો. જેવી રીતે તમારો કલેક્ટર એમીટર વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે, કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે, તો ડિપ્લીશન લેયરની પણ વિથ વધશે. કલેક્ટર બેઝ જંક્શન ઉપર ડિપ્લીશન લેયરની પણ વિથ વધશે. તમને યાદ હોય તો જ્યારે તમે રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા હતા ડાયોડમાં, તો ડિપ્લીશન લેયરની વિડ્થ વધતી હતી. ડિપ્લીશન લેયરની વિડ્થ રિવર્સ બાયસ કેસમાં વધતી હતી. તો આપણો VCE શું છે? VCE ઇઝ નથિંગ બટ રિવર્સ બાયસ્ડ વોલ્ટેજ છે. તો જેમ જેમ VCE વધશે એમ ડિપ્લીશન, આ જે ડિપ્લીશન લેયર છે, અહીંયા મેં જો એરોથી બતાવ્યું છે, આ ડિપ્લીશન લેયર ની વિડ્થ વધશે. જેમ જેમ બેઝ કલેક્ટરના વચ્ચે ડિપ્લીશન લેયરની વિડ્થ વધશે એમ જે સાચો બેઝની જે સાચી બેઝ છે એનું વિડ્થ ઘટતી જશે. જો જેમ જેમ ડિપ્લીશન લેયર વધશે એમ બેઝની વિડ્થ ઓર વધારે પતલી થતી જશે. સો હેન્સ વિડ્થ ઓફ ધ બેઝ વિલ ડિક્રીઝ. એન્ડ હવે બેઝની વિડ્થ ઘટી ગઈ તો એનામાંથી પસાર થતા ચાર્જ કેરિયર ઘટી જશે. હવે તો બેઝમાંથી કરંટ પણ ઘટી જશે. ફરીથી જુઓ, એટ કોન્સ્ટન્ટ VBE ને કોન્સ્ટન્ટ રાખતા જ્યારે હું VCE વધારીશ ત્યારે શું થશે? VCE બીકોઝ એ એક રિવર્સ વોલ્ટેજ છે, એના કારણે શું થશે કે આ જે ડિપ્લીશન લેયર રીજન છે બેઝ કલેક્ટર જંક્શનમાં એ મોટું થતું જશે. આ રીતે જેમ જેમ ડિપ્લીશન લેયર મોટું થશે એમ જે સાચે જે બેઝ છે સાચો જે બેઝ છે એ ઓર વધારે પતલો થતો જશે જેમ જેમ મારો આ ડિપ્લીશન વધતું જશે. અને જેમ જેમ મારો બેઝ પતલું થતું જશે, જેમ જેમ મારા બેઝની વિડ્થ ડિક્રીઝ થતી જશે એમ મારો બેઝ કરંટ પણ ઘટી જશે. કરંટ કોના કારણે હોય? તો ચાર્જ કેરિયર્સ કારણે હોય. તો
બેઝ પતલો થતો ગયો એમ નંબર ઓફ ચાર્જ કેરિયર્સ ઘટી ગયા, નંબર ઓફ ચાર્જ કેરિયર્સ ઘટી ગયા એમ બેઝ કરંટ પણ ઘટી ગયો. બરાબર, આટલી વસ્તુ સમજાણી. હવે તમને એટલું સમજાઈ ગયું કે જ્યારે VCE વધે છે, ત્યારે IB ઘટે છે. હવે અહીંયા પાછા આવો. ધારો કે 50 માઇક્રોએમ્પિયર કરંટ મારું આટલા 0.5 વોલ્ટેજ ઉપર લગભગ આવતું હતું. જ્યારે મેં સ્ટાર્ટિંગમાં ચલો VC = 0 રાખ્યું, જ્યારે VC = 0 રાખ્યું ત્યારે મારો 50 માઇક્રોએમ્પિયર કરંટ ક્યાં આવતો હતો? લગભગ 0.5 જેટલો આટલા વોલ્ટેજ ઉપર આવતો હતો. પણ હવે મેં VCE વધારી નાખ્યું તો શું થાય છે? VCE વધારવાથી IB ડિક્રીઝ થાય છે. એટ કોન્સ્ટન્ટ VCE વધારવાથી મારો IB ડિક્રીઝ થાય છે. તો મેં VCE વધાર્યો તો મારો IB કંઈક 50 માઇક્રોએમ્પિયર જેટલો હતો, એની જગ્યાએ કંઈક એનાથી ઓછો આ પોઈન્ટ ઉપર આવી જશે. પણ મને કરંટ પાછો જે છે VCE ઇન્ક્રીઝ થવાના કારણે જે મારો કરંટ ઓછો થયો IB, એને પાછું વધારવા માટે, પાછું 50 બનાવવા માટે મને VBE વધારવો પડશે. એટલે VBE વધાર્યો એટલે આ જો ઊંચું જતું રહ્યું. સેમ IB માટે VC = 0 અહીંયા છે અને VC <0 અહીંયા છે. તો કર્વ જે છે એ અપવર્ડ શિફ્ટ થશે એઝ VCE ઇન્ક્રીઝીસ. અહીંયા મેં લખ્યું છે therefore curves shift upwards as VCE increases. નેક્સ્ટ છે ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ. Transfer characteristics are nothing but IC versus IB when VCE is kept constant. તો હવે ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ મેળવવા માટે આપણે અહીંયા લખેલું છે keep VCE = constant, increase IB and note down IC. અહીંયા ધ્યાન આપો. તો ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ શું છે? IC વર્સિસ IB એટલે કે આઉટપુટ કરંટ વર્સિસ ઇનપુટ કરંટ વેન આઉટપુટ વોલ્ટેજ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. કોમન એમિટરના કેસમાં આઉટપુટ કરંટ ઇઝ IC, ઇનપુટ કરંટ ઇઝ IB. સો IC વર્સિસ IB વેન આઉટપુટ વોલ્ટેજ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. આ કેસમાં VCE છે. કોમન બેઝ અને કોમન કલેક્ટરના કેસમાં તમારું IC વર્સિસ IB નહીં હોય. એ કેસમાં તમારે કોમન બેઝના કેસમાં જે આઉટપુટ કરંટ હશે વર્સિસ ઇનપુટ કરંટ એવો કંઈક ગ્રાફ હશે. તો વોટ ઇઝ ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ? આઉટપુટ કરંટ વર્સિસ ઇનપુટ કરંટ વેન આઉટપુટ વોલ્ટેજ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. કોમન એમિટરના કેસમાં IC વર્સિસ IB વેન VCE ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. હવે ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ મેળવવા માટે તમને શું કરવાનું છે? VCE ને કોઈક એક વેલ્યુ પર પોટ ફેરવીને ફિક્સ કરી નાખો. પછી આને ટચ ન કરો, રહેવા દો. પછી તમે આ પોટથી આ જે પોટ છે અહીંયા પોટ હશે એને તમે ફરાવતા જાઓ. IBની વેલ્યુ વધારતા જાઓ. 50 માઇક્રોએમ્પિયર ધારો કે રાખો ત્યારે ICની વેલ્યુ મેજર કરો. પછી IB 100 માઇક્રોએમ્પિયર કરી નાખો ત્યારે ICની વેલ્યુ મેજર કરો. એ રીતે તમે ટેબલ બનાવો. IB વધારતા જાઓ, ICની વેલ્યુ નોટ કરતા જાઓ. પછી તમે ગ્રાફ પ્લોટ કરો. તો ગ્રાફ તમને આવો દેખાશે. IC વર્સિસ IBનો ગ્રાફ નિયરલી લિનિયર દેખાશે. તમને લગભગ લિનિયર કેરેક્ટરિસ્ટિક તમને દેખાશે ગ્રાફની. હવે સ્લોપ ઓફ ધ ગ્રાફ કેવો હોય? ∂y/∂x. તો અહીંયા જુઓ ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સનો સ્લોપ કેવો હશે? ∂IC/∂IB. આવો કંઈક મારો સ્લોપ હશે. હવે તમને યાદ કરો તો ∂IC/∂IB શું હતું? ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો હતો HFE. ∂IC/∂IB એટ
constant VCE was nothing but forward current transfer ratio HFE. તો આ રીતે તમે ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ સ્કેચ કરશો, બનાવી લેશો, પછી તમને એના સ્લોપથી ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો મળશે. આ વસ્તુ તમે યાદ રાખજો, કારણ કે નેક્સ્ટ સેમેસ્ટર, દેટ ઇઝ ધ 4th સેમેસ્ટર, એમાં તમને આ પ્રેક્ટિકલ કરવાનું આવશે કે ઓબ્ટેન ધ H પેરામીટર્સ. તમને એક આવું કનેક્શન આપી દેવામાં આવશે, આ જે રીતે. પછી તમને H પેરામીટર્સ ફાઇન્ડ આઉટ કરવાના હશે. એમાં હું તમને જે રીતે કહું છું ને કે કઈ રીતે પોટ ફરાવવાનો, આ કરવાનું, તે કરવાનું, એવું બધું કરી, ટેબલ બનાવી, આ બધા ગ્રાફ્સ બનાવીને તમને H પેરામીટર્સ, એ બધા ગ્રાફ્સના સ્લોપથી તમને H પેરામીટર ફાઇન્ડ કરવાના છે. એકચ્યુઅલી ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિકનો ગ્રાફ તમને પેજ 81માં ફિગર 3.11 ઉપર આપેલો છે. નેક્સ્ટ છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ઇઝ નથિંગ બટ IC versus VCE when IB is kept constant. IC versus VCE when IB is kept constant. તો અહીંયા આ જો IC versus VCE નો ગ્રાફ છે અહીંયા. હવે અહીંયા ધ્યાન આપો, IC versus VCE when IB is kept constant. તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક શું કામ નામ છે? કારણ કે આપણે ખાલી આઉટપુટ ઉપર ધ્યાન આપીએ છીએ. વી આર ઓનલી ફોકસ્ડ ઓન આઉટપુટ. આઉટપુટ કરંટ વર્સિસ આઉટપુટ વોલ્ટેજ વેન ઇનપુટ કરંટ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક શું હોય? તો આઉટપુટ કરંટ વર્સિસ આઉટપુટ વોલ્ટેજ વેન ઇનપુટ કરંટ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. આ વસ્તુ યાદ રાખજો. આ છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. હવે કોમન એમીટરના કેસમાં આઉટપુટ કરંટ છે IC, આઉટપુટ વોલ્ટેજ છે VCE. તો IC વર્સિસ VCE વેન ઇનપુટ કરંટ ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ, દેટ ઇઝ IB ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. આ છે મારી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. તો આને મેળવવા માટે મને શું કરવાનું? તો IBની કોઈક એક વેલ્યુ ફિક્સ કરી લેવાની. ફોર એક્ઝામ્પલ, હું આ પોટ ફરાવી ને IBની એક વેલ્યુ ફિક્સ કરી લેવાની. ફોર એક્ઝામ્પલ, હું 20 માઇક્રોએમ્પિયર IBની વેલ્યુ ફિક્સ કરી દઉં, પછી આને છોડી દેવાનું. પછી આ પોટને ફરાવી અને VCEની વેલ્યુ બદલતે બદલતે મને ICની વેલ્યુ મેજર કરવાની. VCE ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ રાખી ICની વેલ્યુ મેજર કરવાની. પછી ફરાવી VCE ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ, એના માટે ICની વેલ્યુ મેજર કરવાની, ને આ વસ્તુ રિપીટ કરવાની. પછી એ જે ટેબલ મળે એનાથી મને ગ્રાફ ડ્રો કરવાનો. અહીંયા જો મેં IB ઇઝ ઇક્વલ ટુ 20 માઇક્રોએમ્પિયર માટે આવું એક ગ્રાફ ડ્રો કર્યું છે. પછી આ થઈ જાય, આ સ્ટેપ થઈ જાય. જો મેં ફર્સ્ટ સ્ટેપ લખ્યું છે, કીપ IB ઇઝ ઇક્વલ ટુ 20 માઇક્રોએમ્પિયર કોન્સ્ટન્ટ, ઇન્ક્રીઝ VCE એન્ડ નોટ ડાઉન IC, જે રીતે મેં તમને ઉપર સમજાવ્યું. એન્ડ રિપીટ ફોર સમ મોર વેલ્યુઝ ઓફ IB. હવે IBની વેલ્યુ, આ IB આપણે 20 માઇક્રોએમ્પિયર રાખ્યું હતું, એની જગ્યાએ હવે હું 40 માઇક્રોએમ્પિયર, 60 માઇક્રોએમ્પિયર અને 80 માઇક્રોએમ્પિયર રાખીને આ સેમ સ્ટેપ્સ રિપીટ કરીશ. અહીંયા મેં 20 માઇક્રોએમ્પિયર રાખ્યું હતું. હવે પોટને ફરાવી 40 માઇક્રોએમ્પિયર કરી નાખું, પછી આને એમને રહેવા દઉં. પછી ફરીથી સેમ સ્ટેપ રિપીટ કરું. VCEને પોટેન્શિયોમીટર વડે વધારતી જાઉં અને IC નોટ કરતી જાઉં. 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ, 8 વોલ્ટ, વોટ એવર જે સ્ટેપ્સ મને કરવા હોય, VCE વધારું અને ICને હું નોટ કરતી જાઉં. ઓલરાઈટ. પછી હું એ ટેબલથી ગ્રાફ ડ્રો કરું તો મને આવો કંઈક ગ્રાફ મળશે. જો આ જે ગ્રાફ છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિકનો, એ તમને પેજ નંબર 82 ફિગર 3.12 ઉપર મળશે. હવે આઉટપુટ કેરેક્ટરિસ્ટિકનો સ્લોપ કેવો હશે તમે ધ્યાન આપો. તો del y by del x હોય તો del IC by del VCE હશે. હવે તમને યાદ હોય તો del IC by del VCE at constant IV was nothing but
આઉટપુટ એડમિટન્સ HOE, આઉટપુટ એડમિટન્સ HOE હતું. હવે આ હતું આઉટપુટ એડમિટન્સ HOE. તો આપણે એકવાર ગ્રાફ ડ્રો કરી લઈએ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સનું, તો આપણે આઉટપુટ એડમિટન્સ પણ મળી જાય એનાથી. બરાબર. હવે આ ગ્રાફમાં 3 અલગ અલગ રીજન છે. આ ગ્રાફ ઉપર એકદમ ફોકસ કરજો. આ ગ્રાફમાં 3 રીજન છે. એક છે સેચ્યુરેશન રીજન, એક છે એક્ટિવ રીજન અને એક છે કટ ઓફ રીજન. હવે આ જે રીજન છે ને, અહીંયા ધ્યાન આપો, આ જે રીજન છે, આટલું રીજન વાય એક્સિસ અને આ જે લાઈન છે, આટલો જે રીજન છે ને એને સેચ્યુરેશન રીજન કહેવાય. સેચ્યુરેશન રીજન એ રીજન હોય જેમાં મારા ટ્રાન્ઝિસ્ટરનો એમિટર બેઝ જંક્શન અને કલેક્ટર બેઝ જંક્શન બંને જંક્શન ફોરવર્ડ બાયસ્ડ હોય. તમને ખબર છે કે ટ્રાન્ઝિસ્ટરને નોર્મલી ઓપરેટ કરવા માટે એનું એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ હોવું જોઈએ અને કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ હોવું જોઈએ, તો જ મારું ટ્રાન્ઝિસ્ટર કામ કરે, નહીંતર ના કરે. તો સેચ્યુરેશન રીજનમાં શું છે, એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ છે ને કલેક્ટર બેઝ જંક્શન પણ ફોરવર્ડ બાયસ છે. તો સેચ્યુરેશન રીજન જે છે ને, આ વાળું રીજન, એમાં મારું ટ્રાન્ઝિસ્ટર કામ નહીં કરે. હવે આ રીજનમાં આવો, આ રીજનમાં આવો. એક્સ એક્સિસ વાળું અને IB = 20 માઇક્રોએમ્પિયરના વચ્ચે આટલો જે રીજન છે, આટલો જે રીજન છે ને એને કટ ઓફ રીજન કહેવાય. કેવો રીજન કહેવાય? કટ ઓફ રીજન. કટ ઓફ રીજનમાં એમિટર બેઝ જંક્શન અને કલેક્ટર બેઝ જંક્શન બંને રિવર્સ બાયસ હોય. તો અગેન આ કેસમાં કટ ઓફ રીજનમાં મારું ટ્રાન્ઝિસ્ટર કામ નહીં કરે. હવે આ જે રીજન છે, આ લાઇન્સને વચ્ચે આટલું રીજન, આ જે રીજન છે એને એક્ટિવ રીજન કહેવાય. એને એક્ટિવ રીજન કહેવાય. એક્ટિવ રીજન એવું રીજન છે જેમાં મારો એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ હશે અને બીજું જંક્શન રિવર્સ બાયસ હશે. તો એક ફોરવર્ડ બાયસ અને બીજું રિવર્સ બાયસ. તો મારો એક્ટિવ રીજન જે છે, એક્ટિવ રીજનમાં મારો ટ્રાન્ઝિસ્ટર વર્ક કરશે, બાકી સેચ્યુરેશન રીજન અને કટ ઓફ રીજનમાં કામ નહીં કરે. હવે આપણે એક્સપ્લેનેશન જોઈએ કે આ ગ્રાફ જે છે આ આવું શું કામ છે. અને એક વસ્તુ તમે ધ્યાન દેજો, તો આ જે કર્વ્સ છે ને એકદમ હોરિઝોન્ટલ નથી, તે સ્લાઇટલી પોઈન્ટ અપવર્ડ, એનો સ્લોપ સ્લાઇટ અપવર્ડ છે. તમને આ ડાયાગ્રામમાં ન સમજાતું હોય તો ટેક્સ્ટ બુક જોજો. તો આ જે સ્લોપ છે ને આ એકદમ હોરિઝોન્ટલ નથી, સ્લાઇટલી આમ ઇટ વિલ બી સ્લોપિંગ અપવર્ડ્સ. એવું શું કામ આપણે જોઈએ. હવે ક્વોલિટેટિવ એક્સપ્લેનેશન છે. હવે તમને ખબર છે કે IC = બીટા IB plus beta plus 1 ICBO, where beta is current gain in common emitter configuration. current gain in common emitter configuration. બીટાની વેલ્યુ આપણે ખબર છે, બીટા ઇઝ નથિંગ બટ આલ્ફા 1 - આલ્ફા. તો એની મેં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી. હવે તમે આ બંને ઇક્વેશનમાં જુઓ તો બંને ઇક્વેશનમાં VCE નથી. તો આપણે કેવું લાગે જોઈને કે IC ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ VCE. IC જે છે કોઈ પણ રીતે VCE ઉપર ડિપેન્ડન્ટ નથી. તમને એવું જોઈને લાગે છે? IC જે છે એ આલ્ફા ઉપર ડિપેન્ડન્ટ છે, IB ઉપર ડિપેન્ડન્ટ છે, ICBO ઉપર ડિપેન્ડન્ટ છે, પણ VCE ઉપર ડિપેન્ડન્ટ નથી. તો VCE કેટલું પણ ચેન્જ થાય, મારો IC ચેન્જ નહીં થાય. અગર આ ઇક્વેશનને જોતા હો તમે તો અહીંયા જુઓ, તો હું VCE ને કેટલું પણ વધારું, 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ, વોટ એવર આઈ ડુ, પણ મારું IC ચેન્જ નહીં થાય. IC સેમ જ રહેશે. તો આમ હોરિઝોન્ટલ ગ્રાફ આવો જોઈએ એ રીતે તમે જુઓ તો અગર આલ્ફા કોન્સ્ટન્ટ રહે,
આઈસી મારો આલ્ફા ઉપર ડિપેન્ડન્ટ છે, તો અગર આલ્ફા કોન્સ્ટન્ટ રહેશે ને તો મારો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક પણ આમ હોરિઝોન્ટલ હશે. દેન આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ઓલ્સો વુડ બી હોરિઝોન્ટલ. પણ એવું થતું નથી, આલ્ફા કોન્સ્ટન્ટ રહેતો નથી. When VB is increased, effective width of base will decrease. હવે જેમ જેમ હું મારા VB ને ઇન્ક્રીઝ કરીશ, એટલે આ જે બેઝ એમીટરના વચ્ચેના વોલ્ટેજને હું આને ઇન્ક્રીઝ કરતી જઈશ, ત્યારે શું થશે કે આ VB ઇન્ક્રીઝ થતો જશે, બેઝ એમીટરના વચ્ચેનો વોલ્ટેજ ઇન્ક્રીઝ થતો જશે, એમ મારું બેઝની જે વિડ્થ છે એ ડિક્રીઝ થતી જશે. આ ડિપ્લીશન લેયર જે છે આ ઇન્ક્રીઝ થતું જશે, VB ઇન્ક્રીઝ થતું જશે, મીન્સ આટલો જે ડિપ્લીશન લેયર છે ઇન્ક્રીઝ થતો જશે, તો બેઝની ઇફેક્ટિવ વિડ્થ ડિક્રીઝ થતી જશે, બેઝની વિડ્થ ડિક્રીઝ થતી જશે. તો when VB will increase, effective width of base will decrease, hence the number of majority charge carriers from emitter recombining with majority of base will decrease. હવે તમને ખબર છે કે ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ કેવી રીતે ફ્લો થાય. એમીટરમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર્સ નીકળે, પછી અમુક પોર્શન, થોડોક પોર્શન જે છે એ બેઝમાં જઈને રિકમ્બાઇન થઈ જાય અને બાકીનો પોર્શન બારે કલેક્ટર થ્રુ નીકળી જાય. હવે અગર મારી બેઝનો લેયર પતલો થયો તો એમીટરમાંથી નીકળેલા મેજોરિટી ચાર્જ કેરિયર્સ પાસે રિકમ્બાઇન થવાનો સ્કોપ પણ ઘટી જશે. બેઝ જેમ જેમ પતલો થાય એમ બેઝના કેરિયર્સ ઘટતા જાય, તો જે એમીટર કરંટ, જે અહીંયાથી જે કરંટ નીકળ્યો, જે મેજોરિટી ચાર્જ કેરિયર્સ એમીટરમાંથી નીકળ્યા, ઓછો ચાન્સ છે કે એ બેઝમાં રિકમ્બાઇન થાય અને વધુ ચાન્સ છે કે એ બારે નીકળે. તો જ્યારે આવું થશે ત્યારે શું થશે, વધારે કરંટ કલેક્ટરમાં નીકળશે, વિચ મીન્સ કે આઈસી વિલ ઇન્ક્રીઝ. તો એટ ધી એન્ડ શું થાય છે, જ્યારે VB ઇન્ક્રીઝ થાય છે, બેઝની ઇફેક્ટિવ વિડ્થ ઘટે છે, તો આઈસીની વેલ્યુ વધશે. આઈસીની વેલ્યુ વધશે તો હવે તમને ખબર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈસી બાય આઈ. સો આ કારણસર આઈસી વધે તો આલ્ફા પણ વધે, વિચ મીન્સ આપણો જે અઝમ્પશન હતો કે આલ્ફા કોન્સ્ટન્ટ છે એ સાચો નથી, આલ્ફા વધે છે. વિચ મીન્સ કે હવે આપણે એમ માન્યું હતું કે આઈસી જે છે વીસી ઉપર ડિપેન્ડન્ટ નથી, પણ આઈસી જે છે આલ્ફા ઉપર તો ડિપેન્ડન્ટ છે. આલ્ફા ઇન્ક્રીઝ થશે તો બીટા પણ ઇન્ક્રીઝ થશે, આઈસી જો છે એ બીટા ઉપર પણ ડિપેન્ડન્ટ છે. તો મારો બીટા પણ ઇન્ક્રીઝ થશે. વેલ્યુ ઓફ બીટા વિલ ઇન્ક્રીઝ બાય લાર્જ અમાઉન્ટ વેન વીસી ઇઝ ઇન્ક્રીઝડ. ધેરફોર output characteristics are not horizontal but they slope upward. જ્યારે VC ઇન્ક્રીઝ થશે, ત્યારે મારો આલ્ફા પણ ઇન્ક્રીઝ થશે, એટલે બીટા પણ ઇન્ક્રીઝ થશે, અને એ કારણે મારો આઉટપુટ જે છે એ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે એ હોરિઝોન્ટલ નહીં હોય, પણ ઇટ વિલ સ્લાઇટલી સ્લોપ અપવર્ડ્સ.